Welcome to Extrinsic Coaching. નમસ્તે મિત્રો, શું તમે જાણો છો માઇક્રોસોફ્ટની દુનિયામાં એક એવો શબ્દ છે જે બે અલગ અલગ પાત્રોને જોડીને એક મજબૂત જોડી બનાવે છે. આજે આપણે એક એવા શબ્દની વાત કરીશું. એ શબ્દ છે PSW. PSW એટલે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. આ જે શબ્દ છે PSW એક એવો શબ્દ છે જેમાં બે અલગ અલગ વસ્તુઓ જોડાયેલી છે. હવે આમાં શું શું જોડાયેલું હોય? આમાં એક તો એક્યુમ્યુલેટર હોય અને એક ફ્લેગ હોય. આ જે PSW છે ટોટલ 16 બીટનું હોય છે, ટોટલ 16 બીટનું હોય. આમાં 8 બીટના બે ભાગ હોય. 8 બીટનો આ પહેલો ભાગ, 8 બીટનો આ બીજો ભાગ. હવે જો તમે કેવી રીતે સમજી શકો આને? ફોર એક્ઝામ્પલ, તમારું કોઈ ઓળખપત્ર છે, કોઈ આઈડી કાર્ડ છે, તો કેમ એમાં તમારો આગળ ફોટો હોય ને પાછળ સરનામું હોય. હવે તમારા આઈડી પ્રૂફ માટે બંને વસ્તુ જરૂરી છે, તમારું ઓળખપત્ર અને સરનામું પણ. એવી જ રીતે અહીંયા આગળ જે 8 બીટ છે એ એક્યુમ્યુલેટર છે એટલે ડેટા છે, અને બીજા 8 બીટ જે છે એ ફ્લેગ છે એટલે ફ્લેગ રજિસ્ટર અને એક્યુમ્યુલેટર રજિસ્ટર બંને 8 બીટના ભેગા થઈને PSW બનાવે છે. એક્યુમ્યુલેટરમાં કયો ડેટા સ્ટોર થાય? તમે જે કાંઈ પણ એરિથમેટિક ને લોજિકલ ઓપરેશન કરો એનો જે ડેટા હોય એ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થાય. અને જે ફ્લેગ છે એમાં તમારી શરતો હોય છે, એમાં સમ ને કેરી ને ઘણી બધી ફ્લેગ આવે છે, જે તમે માઇક્રોસોફ્ટ ડિટેલમાં ભણો તો તમને ખ્યાલ આવે. તો આ પ્રશ્નનો સાચો જવાબ શું આવશે? ઓપ્શન ડી, એક્યુમ્યુલેટર એન્ડ ફ્લેગ ટાઈપ. માઇક્રોપ્રોસેસરના આવા જ પાવરફુલ કોન્સેપ્ટ સરળ ગુજરાતીમાં શીખવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. ધન્યવાદ.